ગામરે આવા ખેલ થાય પછી વિજ્ઞાન જાથાવાળા આવે ને પછી થઈ જાય પર્દાફાશ। આજે હારતોરા કરે ને દાદાને કંકુ પગલા કરે ને, નામ છે તેમનું અરજણભાઈ ખુમાણ। હવે આ વૃદ્ધે એવો દાવો કર્યો હતો કે 2 તારીખે મારે સમાધિ લેવાની છે, અને આ દાવો 1 મહિના પહેલા કર્યો હતો। અને જેવા જ અરજણભાઈની આ જાહેરાત થઈ ને, ગામમાં થઈ ગયો માહોલ એકદમ પીપલી લાઈવ જેવો। ગામમાં મેળો જામી ગયો ને, રોજે રોજ કેટલાય લોકો અરજણભાઈના દર્શન કરવા આવે, હાર તોરા કરે ને ફોટો પડાવે ને, ત્યાં સુધી કે કલાકારો બાકી નહોતા રહ્યા। અને જેવી આવી 2 એપ્રિલ ભાઈ વિજ્ઞાન જાથાની થઈ ગઈ એન્ટ્રી, અને જેવા જ વિજ્ઞાન જાથા વાળાએ સવાલ કરવાના શરૂ કર્યા ને, તો અર્જુનભાઈ હાથ જોડીને કહી દીધું આપણો પ્રોગ્રામ કેન્સલ। એટલે કદાચ 1 મહિના પહેલા જ અર્જુનભાઈ નક્કી કર્યું છે કે લોકોને આપણે એપ્રિલ ફૂલ બનાવવાના, પણ 1 એપ્રિલે નહીં, 2 એપ્રિલે। આમ 2 તારીખે તેમના પ્રાણ જતા રહે ને તેઓ સમાધિ લે હે ને, આ બધી વાતો ભાઈ ખોટી સાબિત થઈ। પછી તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ લેખિત આખો કાગળ તૈયાર કર્યો ને પરિવારના અંગૂઠા લીધા ને અરજણભાઈ હાથ જોડીને માફી માંગી, અને વિજ્ઞાન જાથાએ પછી સમજણ પણ આપી કે આવી રીતે સમાધિ ન લઈ શકાય, કાનૂની રીતે ગુનો પણ બને। એટલે અરજણભાઈ કહી દીધું કે ભાઈ આપણે કઈ રમતા નથી। આમ અરજણભાઈ તો હાથ જોડી લીધા, પણ અરજણભાઈના પરિવારજનોને જે તકલીફ થઈ, આખા ગામમાં બધા જે બીજા રહીએ ને એની ઘરે મહેમાનો આવ્યા હતા ને, એ લોકો આના દર્શન હાટુ અહીંયા રોકાણા હતા। આમ બીજાના ખર્ચે અરજણભાઈના કારણે વધી ગયા, અને અરજણભાઈ તો હાથ જોડીને માફી માંગી લીધી। પણ હવે સવાલ એ થાય છે કે અરજણભાઈ કદાચ આ બધી સ્કીમ પાછી પૈસા કમાવા માટે નહોતી કરી ને, એ બાબતે તપાસનો વિષય છે। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।